નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરેશ જરોત્રા. છેલ્લી જે ચૂંટણી ગઈ એના પરિણામો વિશે આપને બધાને ખબર છે કે કેવા પરિણામો આવ્યા છે. જે ભાજપ એમ કહેતું હતું કે પોતાને એકલાને 370 આવી જશે અને એનડીએને 400 ઉપર જશે, અને આ વખતે કંઈક જે પરિણામ હતા એ કંઈક અલગ જ નીકળ્યા. કારણ કે જે ભાજપ છે એને પૂરી બહુમતી પણ ના મળી. છેલ્લી 2 ટર્મની જે ચૂંટણી ગઈ હતી એમાં પૂરેપૂરી બહુમતી ભાજપ પાસે હતી, પરંતુ આ વખતે જે છે એ બહુમતી ભાજપ પાસે નથી. આ વખતે એનડીએનો સહારો લેવો પડ્યો છે અને એ કરીને હવે નવી સરકાર બનાવી છે. ત્યારે આજે આપણી સાથે આ વિશે ચર્ચા કરવા માટે જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. જગદીશભાઈ, તારું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ગુજરાતી.com પર. પહેલો જ ક્વેશ્ચન એ પૂછીશ કે આ જે ખીચડી સરકાર છે કેટલી ચાલશે? જુઓ, પહેલે જ્યારથી સરકારની રચના થઈ ત્યારથી જ મેં કીધું હતું કે આ સંઘ કાશે પહોંચવાનો નથી, ક્યારેય પહોંચવાનો નથી, ગમે એમ દુનિયા કે તો પણ. હા, વેલા મોડું હોઈ શકે ને, વેલા મોડું પણ કેટલું એ તમને કહું. બિહારમાં આવતા વર્ષે ચૂંટણી છે એટલે નીતિશ બાબુ જે છે ઈ એનો ટેકો પાછો નહીં ખેંચે, પણ ચંદ્રાબાબુ નાયડુ કોઈ કાળે આમાં ચાલશે નહીં, એ ટેકો લાંબો ચલાવશે નહીં. શું કામ? નરેન્દ્ર મોદીની સરકાર જે છે પૂર્ણ બહુમતની નથી, પરંતુ આલા કે ને કે તેવર તો ઈનો ઈ છે, ખાલી તકાજા ચેન્જ હુઆ હે, તેવર નહીં. તો જે એને બદલાવ થયો છે શું છે કે પૂર્ણ બહુમતી નથી, એટલે અત્યારે ઈ કાખ ઘોડીના સહારે છે. પણ ઈ કાખ ઘોડીથી આ હલેસા મારવા નરેન્દ્ર મોદી ટેવાયેલા નથી. એટલે શું કરશે એ આપને કહું છું. પહેલી વાત તો એ કે અત્યારે જે 240 સંસદ એની પાસે છે એને વધારીને પૂર્ણ બહુમત માટે જે 272-73 જોઈએ છે એ 80 ને આળે ગાળે કે એનાથી પણ ઉપર લાવવાની પેલા કોશિશ કરશે, અને એને નામ આપ્યું હોય છે ઓપરેશન લોટસ. ઓકે, ગુજરાતમાં પણ ઓપરેશન લોટસ અંતર્ગત કેટલાય કોંગ્રેસી સાંસદો અને ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટીમાં સમાવી લીધા. એમાં 4 તો ધારાસભ્ય પેટા ચૂંટણીમાં જીતી પણ ગયા છે. એટલે હવે ત્યાં નેશનલ લેવલે આ શરૂ કરશે, અને એનું કારણ એ છે કે બે વસ્તુ કોઈ કાળે પોસાય એમ નથી નરેન્દ્ર મોદી સરકારને પણ અને ભારતીય જનતા પાર્ટીને પણ. નંબર 1, સરકાર પડી ભાંગે, એ તો કોઈ કાળે પોસાય એમ નથી, કારણ કે નરેન્દ્ર મોદી વિપક્ષમાં બેહવા ટેવાયેલા જ નથી ને એની મટીરિયલ પણ નથી. નંબર 1. નંબર 2 કે ખાલી સરકાર ચલાવે જ આવી એ મતના પણ નરેન્દ્ર મોદી નથી. વાયરનું ગૂંચળું મોઢામાં નાખીને તમે ઝઘડા કરો તો ન રસ જરે, ન મોઢું બંધ થાય, ન ગૂંચળું કઈ ઓછું થાય, કોઈ મિનિંગ નહીં. ટૂંકમાં ક્યાં ગયા હતા તો ક્યાંય નહીં. એવી સરકાર ચલાવવા માટે નરેન્દ્ર મોદી ઈ કોઈ ટાઈપનું વ્યક્તિત્વ જ નથી. એને તો વિશ્વભરમાં અને ભારતની જે હજારો વર્ષ જૂની સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિને ઉજાગર કરીને એક ઇતિહાસ એને રચીને જાવો છે. આ છેલ્લી ટર્મ છે એમ કહ્યું તો ચાલે. ભલે બધા એમ કહેતા 2029 પછી પણ નરેન્દ્ર મોદી સત્તા ઉપર હશે ને, કદાચ ભાજપ હોઈ શકે સત્તા ઉપર, એમાં ના નહીં, કદાચિત. પણ હવે મોદી માટે આ છેલ્લી ટર્મ છે એમ કહ્યું તો ચાલે. અનેકવિધ એના કારણો છે, એમાં બીજું કઈ વાત નથી, પણ એની શરૂઆત અત્યારથી થઈ ચૂકી છે. કે એક તો નરેન્દ્ર મોદીનું જે કહેવાય કે કેટલુંક જે અહમ છે, એક ઈગો છે, એનાથી પણ એના જે સાથી પક્ષો તો પછીની વાત છે, પણ પેલા તો ભારતીય જનતા પાર્ટી અને એની માતૃ સંસ્થા આરએસએસ એ લોકોને પણ થોડુંક ખટકું છે કે ભાઈ તમે ये मोदी की गारंटी मैंने किया એ બધી વાત છે. એના કરતા एनडीए की गारंटी बोलવું જોઈએ, भाजप की गारंटी बोलવું જોઈએ, हमारी गारंटी बोलવું જોઈએ. એને બદલે मैं હું અને મોદી की गारंटी. એટલે એક તો ઈ ઇગોઇસ્ટ વ્યક્તિત્વ છે. એટલે આરએસએસ ને એ ક્યારેય પરવડે એવું નથી. એટલે અમને તો દિલ્હીના ટોચના સૂત્રોએ આજે જ એમ કીધું છે કે હવે કાઉન્ટડાઉન શરૂ છે, ગમે ત્યારે કાં તો નરેન્દ્ર મોદી પૂર્ણ બહુમતની સરકારની વ્યવસ્થા કરી લે, એટલે કે જે સાંસદો ખૂટે છે એને ગમે ત્યાંથી હાયર કરી લે અને કેસરી ખંભો એને પહેરાવી દે તો જુદી વાત છે. નહીતર ગડકરી તૈયાર છે. આરએસએસ ના સૌથી પ્રીતિપાત્ર એવું જો કોઈ વ્યક્તિત્વ હોય તો તે ગડકરી છે. હાલાકી સંપૂર્ણપણે ભારતમાં જે છે એ સર્વ સ્વીકૃત નથી, કારણ કે કોઈ એને કોઈ ધિક્કારતું નથી, એ મોદીની જેમ કોઈ ચાહતું નથી. તમે સમજી લો, એ સંઘના માણસ હોઈ શકે અને એની નિષ્ઠા કે આવડત ઉપર કોઈને સંશય નથી,
પરંતુ જે રીતે ભારતનું નામ વિશ્વભરમાં ગુંજતું નરેન્દ્ર મોદીએ કર્યું એ ગડકરીની હેસિયત હોય એવું કોઈ માનતું નથી. એટલે મોદી વગરનું ભાજપ એ તો તમારી જાણકાતર વાદળી વગરનો બૂટ છે, એ ગમે ત્યારે છૂટી જાય. એટલે બે પ્રકારની પરિસ્થિતિ અત્યારે પ્રવર્તી રહી છે. એક, યા તો નરેન્દ્ર મોદી પૂર્ણ બહુમતની સરકારનો આંકડો જે છે એને પાર કરી બતાવે બાય હુક એન્ડ ક્રુક, અને અન્યથા એ સ્ટેપ ડાઉન થવાની તૈયારીમાં રાખે. આ બેમાંથી એકે બાબત હું તમને કહું છું, નરેન્દ્ર મોદી જે છે પહેલો જ વિકલ્પ પસંદ કરે. અને એટલે જ ભાઈ અમિત શાહ તો ત્યાં હતા, પણ એને CR પાટીલ ગુજરાતથી એને પણ ત્યાં લઈ ગયા. CR પાટીલ અને અમિત શાહ બે ને ચાણક્ય જ માનવામાં આવે છે, ચૂંટણીના પર રણનીતિકાર તરીકે માનવામાં આવે છે. અને આ પ્રકારની જેને આપણી ભાષામાં ભાંગફોડ કહીએ ને એની ભાષામાં એ લોકો એમ કે છે ઓપરેશન લોટસ, એમાં બંને માહેર છે. એટલે એ કોશિશ એવી જ કરવાના, કારણ કે જે કેટલીક બાબતો છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નાયડુની સરકાર, ચંદ્રબાબુ નાયડુના વિચાર, એ બેને ક્યારેય મેળ પડે એમ છે નહીં. ચંદ્રબાબુ નાયડુના વિચારો જે છે પ્રો મુસ્લિમ છે અને આ એન્ટી મુસ્લિમ છે, એના જેવું છે. ચંદ્રબાબુ નાયડુએ ત્યાં એમ કે ભાઈ દરગાહના જે મૌલવીઓ હોય એને પગાર આપવા, દરગાહથી માંડીને કબ્રગાહ એ બધા સુધીને જમીનો આપવી, પછી અનામત, એના માટે સ્પેશિયલ અનામત કોટા આપવો. આ બધી બાબતો નરેન્દ્ર મોદીથી સહન થાય એમ નથી. નરેન્દ્ર મોદીએ તો ચૂંટણી સભાઓમાં આ તો મુદ્દો બનાવ્યો હતો કે OBC ના 27% આ જે NDA ની આપણે આ UPA ની જે સરકાર છે, તો ઇન્ડિયા ગઠબંધનની સરકાર જો આવશે તો એ 27% 7% જે છે એ બાદ કરવા માંગે છે. 7% એકાદો ટકો શીખ અને જૈનને આપે, બાકી 6% જેવી વસ્તુ જે અનામતની જે કોટા છે એ માઇનોરિટીઝ એટલે કે પર્ટિક્યુલરલી મુસ્લિમ સમાજને આપવા માંગે છે. અને ભાઈએ એમ કીધું છે નરેન્દ્ર મોદીએ જાહેર સભામાં કે હું કોઈ કાળે જબ તક મેં જિંદા હું, ત્યાં સુધી એને શબ્દ વાપર્યા છે, જબ તક મેં જિંદા હું આ રીતે હું ધર્મના આધારે અનામત આપવાના મતનો નથી, આવું એને સ્પષ્ટપણે કીધું. અર્થાત આ બધી જ બાબતો જોતા ચંદ્રબાબુ નાયડુ અને નરેન્દ્ર મોદીનું અત્યારે જે ગઠબંધન નરેન્દ્ર મોદી કે NDA, એ ગઠબંધન લાંબુ ચાલે એમ નથી. એટલે બંને લોકો વિકલ્પની શોધમાં છે. કદાચ એવું બને કે શિવસેનાનો ધડો જે ઉદ્ધવ ઠાકરે ગ્રુપ વાળું છે, આપણે જાણીએ છીએ હમણાં લિફ્ટમાં બંને સાથે ગયા હતા, આજે પણ ઉદ્ધવ ઠાકરે અને ફડણવીસ, તો એ જે થોડુંક ચાલી રહ્યું છે કે ભાઈ શિવસેનાને મૂળ પાછા છે સમાવેશ કરી લઈએ, કારણ કે NCPમાં હવે થોડાક રૂસણા ચાલ્યા છે મહારાષ્ટ્રમાં. તો સંભવ છે કે NCPના નેતા જે અત્યારે આપણા ભાગ બન્યા છે મોદી સરકારમાં, એ અજીત પવાર એ જૂથ પાછું કદાચ વયું જાય. તો આવી બધી અત્યારે સલાહ મશવરા ચાલી રહી છે અને કશ્મકશ ચાલી રહી છે T20 જેવી. પણ સરવાળે કહું તો આ સંઘ કાશીએ પહોંચે એમ નથી. પહોંચાડવા માટે તેને નરેન્દ્ર મોદીએ કોઈ પણ ભોગે પૂર્ણ બહુમતી પ્રમાણેના જે સાંસદો છે એની વ્યવસ્થા કરવી રહી, અને પ્રાયોરિટીમાં પ્રાયોરિટી એની એ રહેશે. સર, વાત સાચી છે તમારી, તમે જે રીતના વાત કરી રહ્યા છો, પણ તો અત્યારે સાંસદનું સત્ર ચાલી રહ્યું છે, 5 દિવસ થઈ ગયા છે, અને અત્યારે જે હાલની જે પરિસ્થિતિ છે તમે પણ વાકેફ હશો એ પરિસ્થિતિથી. અને આ વખતે જે વિપક્ષ છે મજબૂત થઈને આવ્યું છે, અને જેને એમ કહેવાતું પપ્પુના નામથી જેને બોલાવવામાં આવતા, હવે એને પ્રધાનમંત્રીને પણ હાથ મિલાવવા પડે છે. શું કહેશો? બિલકુલ, ये तो समय का तकादा है भाई. देखो, અને ઈ નરેન્દ્ર મોદી માટે થઈને એક એક પળ જે વીતી રહી છે એ અકલ્પનીય એવી વીતી રહી છે. કારણ કે ભૂતકાળમાં આપણે જે શબ્દ પપ્પુ વાપરીએ છીએ એ શબ્દને પ્રયોજીને અનેક વખત અટહાસ્ય કર્યું અથવા તો ઉપહાસ કર્યો હતો નરેન્દ્ર મોદીએ પણ રાહુલ ગાંધીનો. હાલાકી રાહુલ ગાંધી અત્યારેની જે હવેની જે ટર્મ છે, એક તો એ બહુમતી સારી લઈ આવ્યા છે, 90-99 બેઠકો લઈ આવ્યા છે 54 માંથી. અને બીજું, એને વિપક્ષના નેતા તરીકે જયારે એની વરણી થઈ ત્યારથી માંડીને આજ સુધી, ભલે 2-3 દિવસ થયા, પણ એનું આખું વર્તન જે છે એ બદલાઈ ગયું છે. જે પપ્પુગીરી જેવું લાગતું હતું, જે ઓબ્વિયસલી લાગતું કે બાલિશપણું છે, એ બાલિશપણું નથી જોવા મળતું, બલકે પરિપક્વ રાજકારણી જેવું છે, શાલીનતા એનામાં જોવા મળી રહી છે. અને કોઈ પણ પ્રકારના ઉછાછળા વેળા જોવા નથી મળ્યા. ઇવન તો નરેન્દ્ર મોદીએ હાથ મિલાવવા પડ્યા જયારે સ્પીકર તરીકે ઓમ બિરલા ચૂંટાઈ આવ્યા, તો એને જયારે મંચ ઉપર લઈ જાવ તો વિપક્ષી નેતા અને વડાપ્રધાન બેય સાથે હોવું જોઈએ, ત્યારે પણ એના વર્તનમાં કે ચહેરામાં
એની બોડી લેંગ્વેજમાં ક્યાંય અહમ કે ક્યાંય ઈગો કે કેમ ભાઈ નરેન્દ્ર મોદીને આમ બતાવી દે કે કોલર ઊંચા કરે કે એવું કશું જ નહીં. બિલકુલ વિપક્ષી નેતાને છાજે તેમ, અને એક બંધારણીય ફરજ છે કે ગૃહના બંને નેતાઓ, એક શાસક પક્ષના એક વિપક્ષના બંને નેતાઓ સંયુક્તપણે એ સ્પીકરને એના મંચ પર લઈ જાય એવી દાખવી, અને બાકીની જે એને વાતો પણ કરી એમાં પણ પીઢ રાજકારણીની એને છાટ વર્તાવડાવી. આ પણ ભારતીય જનતા પાર્ટી માટે બહુ ડેન્જર એલર્ટ કહી શકાય. જો રાહુલ ગાંધી આવીને આવી છબી એની પોતાની જાળવી રાખશે તો જે મોટા ભાગનો ભારતીય સમૂહ પણ એમ માને છે કે ભાઈ આ બાલિશ છે કે પપ્પુગીરી છે, તો હવે લોકો એમાંથી દૂર થશે, એમાં માનશે કે ના આ પણ પરિપક્વ રાજકારણી તો છે જ. અને એ થાય તો ભારતીય જનતા પાર્ટીનું એન્ટી એસ્ટાબ્લિશમેન્ટનું જે માનસ છે એ કોંગ્રેસ તરફ સ્વાભાવિક ડાયવર્ટ થાય અને વિપક્ષને ઘણો ફાયદો થઈ શકે. સર વાત સાચી છે, પણ તું જે 2 ટર્મની વાત કરીએ તો 2 ટર્મમાં તો જો કે ક્યાંય 2014ની વાત કરીએ કે 2019ની વાત કરીએ તો જે કોંગ્રેસ છે બહુ ઓછી સીટો આવી હતી. આ વખતે પણ 99 સીટો જ આવી છે કોંગ્રેસ માટે, અને અપક્ષ થઈને 100 સીટો ઉપર અત્યારે કોંગ્રેસ ચાલી રહી છે. પરંતુ આમ જોવા જઈએ તો કોંગ્રેસ જેવી રીતનાનું જશ્ન મનાવી રહ્યું છે એ કેટલું યોગ્ય છે? કારણ કે બહુમત તો બહુ દૂર છે હજી કોંગ્રેસ. હા, પણ આમાં એવું છે, જાન બચી તો લાખો પાયા. કમસે કમ વિપક્ષને લાયક પણ નહોતી, એને બદલે વિપક્ષી ખેમામાં સૌથી મોટી પાર્ટી તરીકે એ ઉપસી આવી. સૌથી મોટી વિપક્ષમાં તો કમસે કમ સૌથી મોટી પાર્ટી તરીકે ઉપસી આવી છે. અને બીજું એનો પ્લસ પોઈન્ટ છે, ગાંધી સરનેમ છે. કોંગ્રેસ જેવો પક્ષ છે જે 150 વર્ષ જૂનો પક્ષ છે. બાકી બધા એના જે સાથી પક્ષો વિપક્ષમાં છે એમાંના કેટલાય જે સપાથી માંડીને આરએલડી થી માંડીને જેટલા પણ છે તમે જુઓ, એ બધાનું જે તે ઈ પ્રાદેશિકરણ છે કે એને કોઈ ધારો કે શિવસેનાનો ધડો હોય કે એનસીપી નો હોય તો મહારાષ્ટ્રથી આગળ એનું કાંઈ નથી. મમતા બેનર્જી છે પશ્ચિમ બંગાળથી આગળ કાંઈ નથી. સમાજવાદી પાર્ટી છે તો ઉત્તર પ્રદેશથી આગળ ક્યાંય નથી. આરએલડી છે તો બિહારથી આગળ ક્યાંય નથી. કોમ્યુનિસ્ટ કેટલાક છે તો એ કેરળ સહિતના એટલા રાજ્યોમાં જ છે. કોંગ્રેસ એકમાત્ર એવો પક્ષ છે કે જે સમૂચા દેશમાં, બલકે ભાજપ કરતા પણ વધુ કોંગ્રેસ પોપ્યુલર છે અથવા તો જાણીતો છે. જે 7 સિસ્ટર્સ આપણે કહીએ છીએ, કર્ણાટક ઇત્યાદિ દક્ષિણના જે રાજ્યો છે ત્યાં તો ભારતીય જનતા પાર્ટીને કોઈ ઓળખતું સુદ્ધા નથી. જે રીતે આપણે ત્યાં ગુજરાતથી માંડીને, આપણા ગુજરાતની વાત કરું, અહીંયા સીપીઆઈએમ ને કોણ ઓળખે? ભલે એ ત્યાં પશ્ચિમ બંગાળમાં 25 વર્ષ ડાબેરીઓએ રાજ કર્યું હોય, પણ અહીંયા કોઈને પૂછો કે સીપીઆઈએમ જે હોય છે એની ફૂલ ફ્લેટ શું છે, એ કયો તો કોઈને ખબર નથી કે આખું એનું નામ શું છે. એવી હાલત ભારતીય જનતા પાર્ટીની દક્ષિણના રાજ્યોમાં છે. તો પહેલી વખત આ તમે જો કેરળમાં ખાતું ખાલી ખોલાવ્યું હતું આ વખતે પહેલી વખત, એક જ સાંસદ ચૂંટાણો, બાકી બધે ધબોય નમા છે. તો કેટલાક રાજ્યોમાં હજી ભારતીય જનતા પાર્ટી એની ઓળખ ઊભી કરવાની જરૂર છે. અને કોંગ્રેસને એ બેનિફિટ એટલા માટે, કારણ કે આઝાદીથી માંડીને શરૂ કરીને આજ સુધીમાં સૌથી પહેલો પક્ષ અગર દેશમાં કોઈ હોય તો એ કોંગ્રેસ છે. અને કોંગ્રેસની તથાકથિત રીતે જે સેક્યુલર છબી છે એ કટ્ટર હિન્દુ સિવાયના જે રાજ્યો છે, કારણ કે હિન્દી બેલ્ટના તો અમુક રાજ્યો છે, બાકીના બધા જે રાજ્યો છે એમાં હિન્દુઓની જનસંખ્યા ભલે ગમે એટલી હોય પણ ત્યાં આખો વાદ છે સેક્યુલર વાદ જેવો છે. મેં દક્ષિણના રાજ્યો કીધા તેમ પશ્ચિમ બંગાળમાં જે છે ત્યાં પણ, આપણે પંજાબમાં છે, હરિયાણામાં છે, તો એ બધી વાળી વાતો છે. હાલાકી એ તુષ્ટિકરણ છે, જુદી વાત છે મુસ્લિમોનું, પણ એ તેમ છતાં કોંગ્રેસની છાપ છે એ સર્વ સ્વીકૃત છાપ છે. અને ભારતીય જનતા પાર્ટીની જે છાપ છે એ કટ્ટર હિન્દુત્વની છે. એટલે જે કાંઈ આપણે ગણીએ તે અત્યારે કે ભાઈ શું કામ કોંગ્રેસ ખુશ છે, એ એટલા માટે ખુશ છે કે કમસે કમ પુનર્જીવિત તો થઈ ચૂકી છે, એની છાપે સારી થઈ ચૂકી છે. રાહુલ ગાંધીનું એક નવીનીકરણ થઈ ગયું છે, કમસે કમ પરિપક્વપણું એનામાં આવી ગયું છે. અને ઈ પાછા ઉતાવળિયા નથી સત્તા માટે. તમે જુઓ, ભલે અત્યારે જે કાંઈ છે તે, અત્યારે સીટમાં આની પાસે 240 છે, એની પાસે 223 કે 32 છે, તો બહુ લાંબો ફરક તો છે નહીં. સમજી લ્યો, ધારે તો તોડફોડ કરીને કે ઇધર ઉધર એ પણ કરે, પરંતુ એને કોશિશ નથી કરી. અર્થાત એને હજી વેઇટ એન્ડ વોચમાં છે. અને એને એ ખબર છે કાંઈ કરવાની જરૂર નથી, પોતાની શરતે આવી જશે. નાયડુ પણ ધારો કે ભવિષ્યમાં ખેમામાં, અત્યારે પણ વાત ચાલી જ રહી છે. જુઓ, આજના દૈનિકોમાં છે, મીડિયામાં આજે રિપોર્ટ આવ્યા છે કે નીતિશ બાબુ જે કદાચ પાછું પલટી શકે, આ તાજા ખબર છે. તો નીતિશ બાબુ તો હજી ખેર એને ત્યાં ચૂંટણી છે ને એને જરૂર છે ભારતીય જનતા પાર્ટીની, એટલે બને. પરંતુ બિહારના નેતા જે છે ચોબે કરીને, એને તો સ્પષ્ટપણે કીધું જ છે
કે ભાઈ બિહારમાં જે સરકાર છે એ એનડીએ ની સરકાર છે, નીતિશ બાબુની નહીં. અને ચૂંટણી ભવિષ્યમાં જો લડાશે તો એનડીએ ના નામ ઉપર લડાશે. નીતિશ બાબુની જે છે જેડીયુ એના નામે નહીં લડાય. બીજું અમારો સીએમ નો ચહેરો પણ એ નીતિશ કુમાર નહીં હોય. જીતા પછી જે ધારાસભ્યો નક્કી કરશે તે હશે. એનો અર્થ એમ છે કે અત્યારથી પણ ત્યાં તિરાડ તો શરૂ થઈ જ ગઈ છે. અને આ જે અત્યારનું જોડાણ છે એ કાયદેસરનું મતલબી જોડાણ છે. એમાં દિલને કાંઈ લેવા દેવા છે નહીં. એ નીતિશ બાબુ જાણે છે, કોંગ્રેસ આપણે ભારતીય જનતા પાર્ટી પણ જાણે છે. તો ચંદ્રાબાબુ નાયડુ એ તો મેં આપને કીધું વૈચારિક રીતે પણ કોઈ કાળે એક થઈ શકે એમ નથી. એટલે આ બંને જે પગ અત્યારે એને ખોટા પગ નાખ્યા છે નરેન્દ્ર મોદીને, એ ખબર છે કે એ પગ પણ કામ આવે એમ નથી. એટલે પોતાના પગ ઉપર એને ઉભું રહેવું હોય તો એને કોઈ પણ ભોગે આ મેનેજ કરવા પડશે. 240 માંથી 290 કે 80 સુધી તો જ મેળ પડશે. અને એ નહીં કરે તો આ બંને ગમે ત્યારે લુડકી જાય એમ છે. અને આ સરકાર જે છે એ પાછી લઘુમતીમાં આવી જાય અને એને પડવું પડે. તો નરેન્દ્ર મોદી વિપક્ષમાં બેસે એ પ્રકારની માનસિકતા ધરાવતા નથી. એટલે સરવાળે કોંગ્રેસ માટે अच्छे दिन आ गए हैं, ભારતીય જનતા પાર્ટી માટે કપરે દિન શરૂ हुए हैं. સર ચલો પ્રશ્ન પૂછી લઈશ ગુજરાતની રાજનીતિને લઈને કે 26 સીટનું જે આ સપનું જોવાતું હતું અને એ પણ 5 લાખની લીડથી હવે 26 સીટ તો ના આવી, 25 આવી. એમાં હવે એક જે બનાસકાંઠાની છે એ સીટ કોંગ્રેસના હાથમાં ગઈ. હવે એની પાછળનું મુખ્ય કારણ શું છે? એટલે કે રેખાબેન ચૌધરી આમ જોવા જઈએ તો મજબૂત નેતા પોતે પણ છે અને 20 કે 30 હજારની લીડથી જ હાર્યા છે પોતે. હવે એ જયારે 20 થી 30 હજારના મતોથી હારતા હોય ત્યારે એ નેતામાં પણ કંઈક એવું હશે કે એ પાછળનું કારણ પણ કંઈક હશે કે એવો હાર્યા એમ. જુઓ એવું છે, એક તો તમે એક પછી એક 2 વખત એને નેતા બદલાયો, ઉમેદવાર ચેન્જ કર્યા. એનો અર્થ એ છે કે ન્યાનું જે ભારતીય જનતા પાર્ટીનું એકમ છે બનાસકાંઠા જિલ્લાનું, એ લોકો સંતુષ્ટ નહોતા. પહેલા ઉમેદવારથી નહોતા, બીજાથી રેખાબેનથી પણ સંતુષ્ટ નહોતા. કારણ કે એકમની માંગ જુદી હતી. તમે કોઈ પણ હિસાબે ઠાકોર કોમ્યુનિટીમાંથી કોઈને આપો તો તમે ચૌધરીમાંથી આપી. એટલે પછી શું થયું, સંગઠને જીતાડ્યા ખરા. આમ તમે કહો તો રેખાબેન ચૌધરી છે, ઘણી એને મહેનત કરી, સંગઠને બધી મહેનત કરી, પણ લોકલ યુનિટ જે છે એને ક્યારેય આ ગળે ઉતરે એવી વાત નહોતી. અને એના કારણે અને ગેનીબેન જે છે એને બુદ્ધિપૂર્વક મીડિયા ફ્રેન્ડલી બન્યા. તમે જુઓ 2 પ્લસ પોઈન્ટ છે, એ મીડિયા ફ્રેન્ડલી બન્યા. એટલે કે ગેનીબેન ઠાકોર જે કાંઈ કરે એનું બહુ સારી રીતે કવરેજ આવવા માંડ્યું. અને એને માનવતા અને એક પ્રકારની સંવેદનશીલતા એ બેયને ભેગી કરી. એને શું કીધું કે ભાઈ મારું મામેરું તમે ભરો. જો આ મામેરું દીકરી શબ્દ આવે, મામેરું ભરે મોહાળ, તો મામેરું ભરો શબ્દ આવે એટલે લાગણીઓના જણજણાટ થઈ જાય આપોડા. તમે કોઈને એક લેડીઝ કયો, યુવતી કયો, બરાબર, કે ગર્લ કયો, કે છોકરી કયો, કે દીકરી કયો, એ બધામાં જે ફેર છે, દીકરી બોલો એટલે આખી વાત ચેન્જ થઈ જાય. વાત એ પાત્ર ઈનો ઈ છે, પણ કેવળ દીકરી શબ્દ આવવાથી એ આખી વાત ફરી જાય. એમ મારું મામેરું તમે ભરો એમ કે એટલે બધા આપણે આપ એના ભાઈઓ થઈ જાય, એના માવતર થઈ જાય, એનું મોસાળ થઈ જાય. એટલે એ રીતે એને માનવતાને પણ સાથે ધરીને લોકોની પાસેથી પૈસા માંગ્યા. હાલાકી પૈસા ન આપ્યા તો ગેનીબેન ન લડી શક્યા એવું નહોતું, પણ એને બુદ્ધિ વાપરી. કે અને એક વસ્તુ તો સમજી શકાય કે તમે કે હું જો ટિકિટ એક લઈએ નાના શો ની, તો ફિલ્મ ગમે એવું હોય કે નાટક ગમે એવું હોય, ટિકિટ લીધી એટલે આપણે કમસે કમ જોવા તો જઈશું. એના જેવું ભાગ્ય તો કે માને કે હવે નથી જોવી. એવી રીતે જે મને પૈસા જોડીમાં નાખે છે બેનના, એ કમસે કમ મત તો આપવાના છે. 5 રૂપિયા, 10 રૂપિયા, 50 રૂપિયાની કિંમત નથી, પણ પૈસા ક્યારે નાખ્યા હોય. જો એને કોઈ લાગણી ન હોય તો પૈસા સ્વાભાવિક જ ન નાખે. તો પૈસા નાખે એનો અર્થ એમ છે કે વોટ કમિટેડ થઈ ગયા. એટલે ગેનીબેને આ પ્રકારની એક વિચક્ષણ પ્રકારની વ્યવસ્થાને અમલમાં મૂકી. ચૌધરી જે છે એ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના આધારે જ રહ્યા. પોતીકો ચહેરો એટલો બધો જેને કહી શકાય લોકપ્રિય કે ગેનીબેન જેવો હતો નહીં કે એ બજારમાં લોકોની સાથે સંલગ્ન હોય. એ તો ઉપરથી પેરેસૂટથી આવેલા હતા, એટલે એનો મેળ ન પડ્યો. એટલે ત્યાં ઈ બેઠક હારી ગઈ. એટલે 26 બેઠકમાંથી 25 જીતા. એના જેટલું જ કવરેજ એક હારા એનું થયું ભારતીય જનતા પાર્ટીને. તો આ હતા જગદીશ મહેતા સર, જેમણે આપણી સાથે વાત કરીને તેમણે કહ્યું કે હવે ભાજપમાં આખરે આવનારા 5 વર્ષની અંદર શું થવાનું છે અને આની સાથે સાથે કોંગ્રેસ કઈ રીતના મજબૂત થવાની છે એની પણ વાત કરી. આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.